તો જય દ્વારકાધીશ માંગવીશ અને આપે 30 કાલે મને એટલે અત્યારે રાતના 10 વાગી ગયા છે ને હું અત્યારે વ્લોગ ચાલુ કરું છું કેમ કે કાલે મને એક બહુ મોટું સરપ્રાઈઝ મળવાનું છે અને એના વગર મારું બહુ સૂનું હતું કામકાજ. મારું કામકાજ બરાબર રીતે નહોતું ચાલતું. સો કાલે મને મળવાનું છે તો આપણે કાલે જોઈએ. અને અત્યારે જ હું જમી નથી, હજી હું જમીશ અને મને અત્યારે જ કંઈક થાય છે. તો જોઈએ આપણે કાલે શું થાય છે. મળવાનું છે તો પાક્કું જ છે, પાછી શ્વાસ નથી લેવાનો. તો કાલે આપણે જોઈએ શું થાય છે. 12 વાગે ફિટ. ટાટા. તો હું મારી જગ્યા ઉપર આવી ગઈ હતી અત્યારે. હવે બસ હું વેઇટ કરી રહી છું. સો હમણાં જ આપણે થોડીક વાર મળી. કોઈક તો સમજીએ ગયા હશે કે શું કરવા આવી છું અહીંયા આગળ. કોઈક જ નહીં સમજ્યા હોય. હું અહીંયા એટલી વહેલી આવી ગઈ હું ને કે હું હવે તો એકલી બોર થઈ ગઈ અહીંયા બેસીને. કાંઈ ના થાય. હલો બીજું શું, હમણાં આવશે. જો ભાઈ આ મોનિકાના બેગ. हाल बेसाल हमको फाइनली हमारी मोनिका मिल गई है एक हफ्ते के बाद. तो हम लोग घर पे जा रहे हैं हमारी राम प्यारी को लेके. खुशी के आंसू आ रहे हैं गाइस मेरे को. खुशी के मेरे को आज एक साथ दो खुशी मिली है. मैं क्या करूं मैं ये कोथले लेके जा रही हूँ और वो कोथले में ना पड़ी के है बहुत सारे. मोनिका खाती आती थी रास्ते पे, खाती आती थी. तो हम लोग जा रहे हैं यार. शो ऑफ कर रही हूँ मैं, मेरे को पता है. અમે જઈએ છીએ અત્યારે મોલમાં. જોઈએ અમને મોલ મળે તો ઠીક, ના મળે તો કાંઈ નહીં. હમણાં મારું લાસ્ટ શૂટ અહીંયા કને ગધેડા ને એવું બધું એટલે પેઇન્ટિંગ કરેલી ને ત્યાં કરવાનું કહેતા હતા. શું હું એ બધાને ગધેડી લાગું? હા એમ કહેતા હતા કે અહીંયા પેઇન્ટિંગ કરેલી ને ત્યાં કરેલી. અત્યારે મેં પેઇન્ટિંગ જોઈને તો એ પેઇન્ટિંગમાં ગધેડા ને એવું બધું દોરેલું હતું. તો હું એ બધાને ગધેડી લાગતી હતી કેમ કે હું મોનિકા અને ખુશીથી તો બોલતી નથી. તો સો મારે તમારા સામે તો બોલવું પડે ને. આજ મેં મારે નથી જવું. આ તમે જોવો છો ને ત્યાં આગળ શું કરવાનું. તો હું આ બે ભેગી તો હું નથી બોલતી કેમ કે મેં ડિવોર્સ લઈ લીધું છે આ બેથી. સો છે ને કે આ થોડાક બાવેડા આવી જાય ને વચમાં તો બાટી થઈ જાઉં. અને છે ને કે અહીંયા મને બીજું પણ કાંઈક દેખાડું પણ ના કહેવાય એવું બધું. અને આ બાવેડા થોડાક આવી જાય ગાઈસ. વાવ ઠંડા પવન. અને હું આ બેને ખાલી તમને દેખાડી દઈશ પણ હું એ બેને બોલાવવાની નથી. એ બે મને હવે છે ને રેડી મૂકી દીધી છે. સો તમે કોઈ ગર્લ્સ મારું ફ્રેન્ડ બનવા માંગતા હો ને તો આવી જાજો. જલ્દીથી મને DM કરી દેજો કેમ કે છે ને મારા પાસે કોઈ ફ્રેન્ડ જ નથી. એટલે મને ગર્લ્સમાં ફ્રેન્ડ જોઈએ છે. સો કોઈક આ બલૂન્સ લઈ આપો ને મને. તો હવે પછી આપણે મળીએ.